આપકી અદાલતમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર આક્ષેપ છે કે એમના રાજમાં મુસલમાનોને ડરાવવામાં આવે છે. સ્મૃતિજી, તમે માઇનોરિટીઝ અફેર્સના મિનિસ્ટર છો. જ્યારે તમે પ્રધાન બન્યા એ જ દિવસે પહેલો આક્ષેપ એ લાગ્યો કે એક સંઘ પરિવારના એક કટ્ટર હિન્દુ મહિલાને માઇનોરિટીઝના મિનિસ્ટર બનાવવામાં આવ્યા. આવું ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યું. ના, બંગાળમાં થયું છે. મમતાજી પાસે દાયિત્વ હતું અલ્પસંખ્યકનું, અને ચૂંટણીમાં એ જેટલા દુર્ગાપાઠ કરતા હતા એનાથી તમને એના ધર્મનો અંદાજો આવી ગયો છે. વાય ઇઝ ઇટ ઓકે ફોર દીદી બટ નોટ ઓકે ફોર... કેન્દ્ર સરકારમાં કદાચ પહેલેથી મુસ્લિમ જ માઇનોરિટીઝના મિનિસ્ટર બનતા જો હતા. પહેલી વાત, માઇનોરિટીનો મતલબ છે મુસ્લિમ, ક્રિશ્ચિયન, પારસી, જૈન, બૌદ્ધ, શીખ. અને હું પારસી પરિવારમાં પરણી છું. આખા વિશ્વમાં પારસી ફક્ત 55 રહી ગયા છે. તો તમે તો સૌથી વધુ માઇનોરિટી થયા. પરંતુ હું આભાર વ્યક્ત કરું છું. એમણે જ્યારે ચર્ચા કરેલી ત્યારે કહ્યું, એન ઇન્ડિયન કેન નોટ બી અ માઇનોરિટી ઇન હિઝ ઓર હર ઓન કન્ટ્રી. મારો દેશ છે ભાઈ. આમાં બહુસંખ્યક હિન્દુસ્તાનીઓ છે. હિન્દુસ્તાની પોતાના દેશમાં તમે એનું કદ નાનું કરો છો. કેમ? હું પોતાના બંધારણીય અને પ્રશાસનિક ઇતિહાસના માધ્યમથી કરી શકું છું રજતજી, કે હું શિક્ષણ મંત્રી હતી, આઈઆઈટીની કાઉન્સિલ હતી. ત્યારે આઈઆઈટીની કાઉન્સિલમાં પહેલી મહિલા ચેરમેન જે આ સરકારે બનાવી હતી, એમનું નામ છે ટેસી થોમસ. એટલા માટે નહોતા બનાવ્યા કારણ કે એક ક્રિશ્ચિયન મહિલા છે, પરંતુ એટલે કેમ કે મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા છે. આજે અહીંયા કેટલા લોકોને ડોક્ટર કલામ પસંદ છે? આ દેશના રાષ્ટ્રપતિ એમને કોણે બનાવ્યા હતા? ભારતીય જનતા પાર્ટીએ બનાવેલા. તમે મારા ઉપર આરોપ મૂકો છો કે હું એક હિન્દુ છું, અલ્પસંખ્યક પ્રધાન છું. પહેલા બધા મુસલમાનો રહી ચૂક્યા છે અને બધા ઓફિસરે મુસલમાન હોવું જોઈએ. આ તમારો મારા પર આરોપ નથી, આ તૃણમૂલ કોંગ્રેસના એમપીનો આરોપ છે. એ પોતાના મેડમ પર ધ્યાન નથી આપતા. પણ આજે હું કહું છું, અલ્પસંખ્યક મંત્રાલયના માધ્યમથી રાહુલ ગાંધીએ પણ આ જ સત્રમાં મને લેખિતમાં પ્રશ્ન પૂછ્યો હતો. એક તો મેં એમને સવાલ પૂછતા શીખવાડ્યું. અલ્પસંખ્યક પ્રધાન છું એટલે મેં વાયનાડના લોકસભા ક્ષેત્રમાં 295 પ્રોજેક્ટ કરાવ્યા છે. એ કહો, બોલો તો. મારા મંત્રાલયે. તો પછી રાહુલ ગાંધી એમ કેમ કહે છે કે હવે એ તો કન્ફ્યુઝ છે, મારો પ્રોબ્લેમ નથી. એમણે લંડનમાં કહ્યું એટલા કે કન્ફ્યુઝ છે કે કોર્ટમાં જનોઈ પહેરે છે. એટલા કન્ફ્યુઝ છે કે પોતાનું ગોત્ર નથી કહી શકતા. આજે મતલબ મને એ વાતનું બહુ દુઃખ છે રજતજી. આજ સુધી રાજકારણમાં કોઈએ મારા ગોત્ર કે જાત નથી પૂછ્યા. કોણે કહ્યું હતું એમને ચૂંટણી માટે હિન્દુનો ઢોંગ કરવા? તમારામાંથી કોઈએ કહેલું, પ્રમાણ માંગ્યું? નહીં. એ ધર્મનો દેશના રાજકારણમાં એક રાજનૈતિક હથિયાર બનાવીને ઉપયોગ કરે છે. આ વાતમાં તમારે અસદુદ્દીન ઓવૈસી સાહેબને પણ કંઈ કહેવું પડશે, કારણ કે ઓવૈસી સાહેબ કહે છે કે આખા દેશમાં હેટ ક્રાઇમ થઈ રહ્યા છે. દાઢી અને ટોપી જોઈને લોકોને મારવામાં આવે છે, પીટવામાં આવે છે. ઓવૈસી ભાઈ વિશે પણ એમણે મારા પર એક કટાક્ષ કરેલો કે 1 થી 8 ધોરણની સ્કોલરશિપ બંધ કરી દીધી. 1 થી 8 ધોરણ સુધી દેશમાં મફત શિક્ષણ મળે છે. તો જે શિક્ષણ મફતમાં હોય એમાં સ્કોલરશિપ મફત અપાય? સ્ટુડન્ટ્સ બેઠા છે, પૂછી લો. તમે કોંગ્રેસના કાર્યકાળમાં ફક્ત અપીઝમેન્ટના નામ પર અલ્પસંખ્યક વિદ્યાર્થીઓને 1 થી 8 ધોરણ સ્કોલરશિપ આપતા હતા, જ્યાં સ્કોલરશિપની દરકાર જ નહોતી કારણ કે શિક્ષણ મફત છે. હું કહું છું કે ભાઈ નહીં કરો, બધા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે છે. તો એમણે કહ્યું કે તમે અલ્પસંખ્યક વિરોધી છો. એમણે કહ્યું કે 40% તમે બજેટ ઓછું કરી નાખ્યું અલ્પસંખ્યક કારણ કે હું જે મંત્રાલયનું. પૈસા આપતી હતી એ વસ્તુ માટે જે એક્ઝિસ્ટ નથી કરતી, તો 40% બજેટ વધારીને કરું શું? એ જનતાના પૈસા છે. જનતાના પૈસા રોકીને હું શું કરવાની, જેથી મારું રાજકારણ ચમકતું રહે? આજે જ્યારે આપણે બજેટમાં સાંભળીએ છીએ
કે 150થી વધારે નર્સિંગ કોલેજ બનશે, 150થી વધારે મેડિકલ કોલેજની સમકક્ષ. એમાં હવે કહીએ છીએ કે કોઈ એક જ ખાસ ધર્મના લોકો અહીંયા ભણી શકશે નહીં. હવે કોંગ્રેસ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ વારંવાર એટલા માટે આરોપ લગાડે છે કારણ કે એમનું રાજકારણ દેશના ભાગલા પર ચાલે છે. હવે જો ખડગે સાહેબ પોતાના માથા પર ઘણી ઉપલબ્ધિ લેવા માંગતા હોય તો આ દેશના રાજકારણના માધ્યમથી એક ખાનદાનના રાજકારણ માટે મારા દેશના ભાગલા પાડી નાખ્યા એ ખાનદાને, એમના ઉપર આ આરોપ છે અને ધર્મના આધારે એમણે ભાગલા પડાવ્યા છે. અને ખડગે સાહેબને તમે જઈને કહો કે આ વાત માટે ગામડે ગામ જઈને ફરે અને સ્વીકાર કરે અને દેશની જનતાના ચરણોમાં પડીને માફી માંગે કે આ દેશને, આ ભૂમિને અમે ધર્મના આધાર પર તૂટવા દીધો જેથી ફક્ત કોઈ ખાસ વ્યક્તિ દેશનો વડાપ્રધાન બની શકે. શું તમે કહી શકો છો? ખડગેજી આના ઉપર ચર્ચા નહીં કરે. એ તો કહે છે કે રાહુલજીએ કહ્યું કે આ દેશમાં મોદીજી પહેલા તો સેકન્ડ ગ્રેડ સિટીઝન માને છે મુસલમાનોને. આ બધું એ પોતાના રાજકારણ માટે કહે છે. કોંગ્રેસે ધરતીના ભાગલા, આ દેશના ભાગલા પડવા દીધા. કોંગ્રેસ વારંવાર હિન્દુઓ પર કટાક્ષ કરે છે અને હિન્દુઓને સેકન્ડ ક્લાસ સિટીઝન માને છે કોંગ્રેસ પાર્ટી. અને એટલે જ મનમોહન સિંઘે કહ્યું હતું કે દેશના જેટલા પણ સ્ત્રોતો છે એના પર દેશનો હક નહીં, એક વિશેષ સમુદાયનો હક છે. તો શું આ ભાગલાનું રાજકારણ નથી? સ્મૃતિજી, આજે ઓવેસી સાહેબ વારે ઘડીએ કહે છે કે મુસલમાનોને એમ લાગે છે કે એ લોકો ખુલ્લી જેલમાં રહે છે અને જીવન એમનું ભારરૂપ છે. બુલડોઝર ચાલે છે તો મુસલમાનોની પ્રોપર્ટી પર, તપાસ થાય છે તો મદ્રેસાઓની. જ્યાં સુધી તમે મદ્રેસાઓની તપાસની વાત કરો છો, એક ખાસ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ જો પગલાં ઉઠાવવામાં આવે એના ઉપર ટિપ્પણી ન કરીને, જાણી જોઈને એટલે હું ટિપ્પણી નથી કરતી કારણ કે નિશ્ચિત રૂપથી કોઈને કોઈ દિવસ યોગીજી પણ અદાલતમાં પધારશે. મને નથી ખબર, આઈ એમ સોરી, અહીંયા કોણ કયા ધર્મનું છે. હું પૂછવા પણ નથી માંગતી કે તમારામાંથી કોણ અલ્પસંખ્યક પરિવારનું છે, પણ નિશ્ચિત રૂપથી તમારા અલ્પસંખ્યક પરિવારોમાં મિત્રો તો હશે. શું તમારા મિત્રોને દેશ ખુલ્લી જેલ લાગે છે? અને ઓવેસી સાહેબ જે આ પ્રકારનો આરોપ મૂકે છે, હું એમનું ધ્યાન રાહુલ ગાંધીના એક સ્ટેટમેન્ટ પર ખેંચવા માંગુ છું. રાહુલ ગાંધી જમ્મુ ગયા કદાચ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં. જો તમે એમનું આંબેડકર ગ્રુપનું વક્તવ્ય વાંચો તો તમને સમજાઈ જશે. એમણે કહ્યું કે મીડિયા કહે છે કે આખા દેશમાં કટુતાનું વાતાવરણ છે, લોકો એકબીજાનો જીવ લેવા તરસ્યા થયા છે. પણ રાહુલ ગાંધીનું એમ કહેવું છે કે હું આખો દેશ ફરી વળ્યો, એક પણ વ્યક્તિ આવીને મને એવી ફરિયાદ નથી કરી. બહુ જ પ્રેમભર્યું વાતાવરણ છે. તો ઓવેસી સાહેબ મારું ન માને, રાહુલ ગાંધીનું તો સાંભળો. તો શું માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર તરીકે તમે દેશના આપણા જે મુસ્લિમ ભાઈ બહેન છે એમને કહી શકો છો કે એમણે ડરવાની જરૂર નથી, એમના માટે જો હું ભયમુક્ત ફરીથી વાતાવરણ કહું છે? છું કે જ્યાં ડરનો માહોલ ન હોય ત્યાં આ પ્રકારનો માહોલ બનાવવાનો પ્રયાસ બિલકુલ ન કરો. ખબર છે ને તમને પેલી વાઘ આવ્યો વાળી વાર્તા? એ જ તો કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. વાઘ આવ્યો, બસ એટલે જ કોંગ્રેસ પાર્ટી બધી જગ્યાએ હારી રહી છે કારણ કે એમનું રાજકારણ ડર આધારિત છે. અમારું રાજકારણ રાષ્ટ્રનીતિ વિકાસ પર આધારિત છે, એટલો ફરક છે. મારો સવાલ સ્મૃતિજીને એ છે કે આપણે આજકાલ ટીવી ચેનલ્સ થ્રુ કે મીડિયામાં જોઈ રહ્યા છીએ કે મોટા ભાગે નેતા મંદિરમાં જાય છે, ત્યાં પૂજા પણ કરે છે, તો અચાનક આવું પરિવર્તન શા માટે જોવા મળે છે? તમારું આ વિશે શું કહેવું છે? કોંગ્રેસ પાર્ટીમાં એક અલગ નેતૃત્વ એવું જોયું જેમાં 2019ની ચૂંટણીઓમાં આવીને રસ્તા ઉપર નમાઝ પણ પડી અને પછી જેવી વિધાનસભાની ચૂંટણીઓ આવી ત્યારે જેને મંદિરમાં ઘંટ વગાડ્યા. હવે જો તમે ફક્ત ધર્મની વાત કરો તો ઇસ્લામમાં મૂર્તિ પૂજન વર્જિત છે. મારો તો આગ્રહ છે જે લોકો આવા પ્રકારના વિવિધ રાજનૈતિક એડવેન્ચર કરે છે એમાં રાજકારણની મજાક કરશે તો ચાલશે, ધર્મની મજાક કરવાનું બંધ કરે.
આજે હું તમારી સમક્ષ છું. પણ મને ખાતરી છે તમને મારું ગોત્ર નથી ખબર. પણ ઓડિયન્સમાં જો કોઈને રાહુલ ગાંધીનું ગોત્ર પૂછાય તો 2-3 જણા જરૂર કહી દેશે. સવાલ એ છે કે જેમ તમે કહ્યું કે આ સવાલ કેવી રીતે ઉત્પન્ન થયો. જી એટલે જ થયો કારણ કે જ્યારે અમે કહેતા હતા 3 કરોડ લોકો માટે ઘર બનાવવા, એ ધર્મની વાત કરતા હતા. જ્યારે અમે કહેતા હતા 10 કરોડ લોકોને આયુષ્યમાન ભારત આપ્યું, એ ધર્મની વાત કરતા હતા. જ્યારે અમે કહેતા હતા કે 11 કરોડ મહિલાઓને ટોયલેટ બનાવી આપ્યા, એ ધર્મની વાત કરતા હતા. જ્યારે અમે કહેતા હતા 32 કરોડ મુદ્રા યોજનાની લોન આપી, એ ધર્મની વાત કરતા હતા. પણ ધર્મનું પાલન ત્યારે ન કર્યું જ્યારે વિદેશમાં જઈને હિન્દુસ્તાનને ગાળો આપી. તો જે આપ કોટ પર જનોઈ પહેરીને ફરી રહ્યા છે, એમને કદાચ પોતાના ધર્મ વિશે એક વસ્તુ નથી ખબર કે પ્રભુ રામે કહ્યું હતું, જનની જન્મભૂમિષ્ઠ સ્વર્ગાદપી ગરીયસી. મારી જનની જન્મભૂમિ સ્વર્ગથી એ મહાન છે. એ ત્યારે કહ્યું જ્યારે સોનાની લંકા એમને અર્પિત કરવામાં આવી, ત્યારે એમણે કહ્યું મને નથી જોઈતી, મારો દેશ, મારી માતૃભૂમિ સ્વર્ગથી મહાન છે. તો જેઓ ધોતી અને જનોઈ પહેરીને ચૂંટણીમાં દેખાય છે ને, તેઓ ફક્ત રામનો આ શ્લોક જ જો યાદ કરી લે તો કદાચ લંડનમાં જઈને દેશને ગાળો આપવાનું બંધ કરશે. હવે તો રોબર્ટ વાડ્રાએ પણ એ રામ પણ કહી મંદિર રહ્યા છે. માટે ડોનેશન આપ્યું છે. આપ્યું છે. જી, એમણે પોતે પોતાના ફેસબુક અકાઉન્ટ પર લખ્યું છે અને કહ્યું છે એમને કદાચ ખબર નથી કે પાપનો પૈસો પ્રભુ માટે ક્યારેય કામમાં નથી આવતો. લોકોએ ટીવી પર મહેબૂબા મુફ્તીને શિવ મંદિરમાં જઈને જળ ચઢાવતા જોયા છે. એટલે જ આ લોકો પૂછે છે કે લોકોનું હૃદય પરિવર્તન કેવી રીતે થઈ રહ્યું છે. કહે છે ને મોદી છે તો